જન્મ ને મરણ એ આત્માનો નથી, દેહનો છે. દેહમાં પ્રવેશ એ જન્મ છે, દેહનો ત્યાગ એનું નામ મૃત્યુ છે. આપણને સ્પષ્ટ હોવું જોઈએ. આવા અનંત આત્મા એનો એ છે કે છે ને આત્મા મરતો નથી, આત્મા જન્મતો નથી અને દેહના ટોટા નથી. કર્માધીનપણે એ દેહ બદલ્યા જ કરે છે. જેમ વસ્ત્ર છે, આ શરીર કે વસ્ત્ર છે, એ વસ્ત્ર ઉતારે છે, બીજું વસ્ત્ર ધારણ કરી લે છે. શરીરરૂપી વસ્ત્ર ઉતારે છે એને મૃત્યુ કહેવાય, બીજું વસ્ત્ર ધારણ કરે છે એને જન્મ કહેવાય છે. હવે આથી થોડુંક આપણે ડિટેલ્સમાં જવું જોઈએ. પેલા મહારાજ કીધું એમાં કંઈક સુધારો કરીને કહો. જ્ઞાને કરીને જન્મ ને જ્ઞાને કરીને મૃત્યુ, એને પણ અહીંયા સહેજ લેવું જોઈએ. ચલો, કોણ કહેશો? અજ્ઞાને કરીને જન્મ ઉભો થાય છે ને જ્ઞાને કરીને મૃત્યુ કરતા શીખવાનું છે. અજ્ઞાને કરીને જન્મ ઉભો થયો છે. હું જન્મ્યો, જન્મ તારીખ યાદ રાખવી, આપણે જન્મ ઉભો કર્યો અજ્ઞાને કરીને. મારી આ જન્મ તારીખ છે, આપણે જન્મ ઉભો કરી દીધો. હું અજન્મા છું, જેમ મહારાજ અજન્મા છે, જન્મતા થકા અજન્મા છે, એમ હું અજન્મો છું. અજ્ઞાને કરીને આપણને જન્મ ઉભો કર્યો છે. આપણે જન્મ ઉભો કર્યો છે એટલે જન્મ છે એટલે પુરુષ ભાવ છે. જન્મ્યો જ નથી અને પુરુષ ને સ્ત્રી હોય જ નહીં. જન્મ્યા પછી જ કે ભાઈ શું આવ્યું, તો કે બાબો આવ્યો ને બેબી આવી. જન્મ્યા પછી જ બાબો ને બેબી થાય છે. જન્મ્યો જ નથી તો પુરુષ કેવો ને મહિલા કેવી, પુરુષ કેવા સ્ત્રી કેવા, જન્મ જ નથી. આપણે હું પુરુષ છું એ જ જન્મ ઉભો કર્યો. આપણે અજ્ઞાને કરીને જન્મ ઉભો કરી દીધો. આ પોતાના જન્મ માની લીધો અને એને આપણે એમાંથી કેટલું ઊભું થયું. હું જન્મ્યો એટલે કોના થકી જન્મ્યો? તો ફલાણા મારા પિતા, મારી માતા, એના થકી. મારે કીધું દરજીને દર્જનનું દ્રષ્ટાંત એટલે આપ્યું કે કોઈ દરજીને કે ડગલો સીવડાવે, દર્જણને પોતાની મા માને, દરજીને પોતાનો બાપ માને, તો એ મહામૂર્ખ છે. એ મહામૂર્ખ બીજાની વાત નથી કરી. આપણને મહામૂર્ખ છીએ આપણને, કે એના થકી જેના થકી જન્મ થયો એને માતા પિતા માની લીધા. એ દેહનો જન્મ છે, દેહની ઉત્પત્તિ થઈ છે ત્યાંથી. હું અજન્મો છું, મારે જન્મ જ નથી, હું અખંડ મૂર્તિમાં છું. જન્મ કેવો? અને જન્મ મનાયો છે એટલે પછી નામ આવ્યું, પુરુષ ભાવ આવ્યો, પછી નામ આવ્યું કે હું જયેશ. જે કુળમાં જન્મ્યો ઠક્કર, પિતાનું નામ સુનિલભાઈ. આ બધું ઊભું થયું એમાંથી. એ અજ્ઞાને કરીને આપણે જન્મ થયો છે, એને જ્ઞાને કરીને અજન્મા થાવ. જે અજન્મા થવું એ મૃત્યુ થયું કહેવાય. જ્ઞાને કરીને મરતા શીખો. બસ હું જન્મ્યો જ નથી તો મૃત્યુ કેવું? બસ દેહથી છૂટા પડી જાઉં. હું અનાદિમુક્ત છું, અનાદિમુક્ત ને જન્મ ન હોય, મૃત્યુ ના હોય. આ દેહથી છૂટા પડી ગયા, જ્ઞાને કરીને મર્યા કહેવાય. અને આપણે શીખવું જ પડે, નહીતર કોઈ દિવસ ઘટમાળો બંધ જ ના થાય. જે જન્મમાં ગયો ત્યાં કોક દેહ તો ધર્યો જ છે અને એ દેહના સંગે કરીને આત્મા ઉપર એ પાસ લાગી ગયા. જ્યારે પણ એના દેહનો સંગ નહોતો, પ્રથમથી આ માયાનું અજ્ઞાન છે એ શું છે? ના, પહેલેથી એ શુદ્ધ ને નિર્લેપ જ છે પહેલેથી જ. હા, પરંતુ જેમ જેમ જન્મ ધરતો ગયો એમ એની પર પડળ વધતા ગયા. કર્મ અનુસાર એના અને અજ્ઞાનના કર્મ કરતા જે અજ્ઞાનનું હું ને મમત્વ, અહમ અને મમત્વનું અજ્ઞાન છે ને એ બહુ ભયંકર છે. કર્મનું તો પાપ લાગવું પડે છે, પાસ લાગે, પણ પેલું તો અજ્ઞાન એક કારણ શરીર બંધાતું ગયું અહમ મમત્વ કરીને. કારણ શરીર પહેલેથી નહોતું નથી. હા, એ જેમ જેમ જન્મ ધરતો ગયો અને અજ્ઞાનને વશ થતો ગયો ને એમ એમ કારણ શરીર બંધાતું ગયું. એ હું ને મારું બંધાતું ગયું. આ મારું છે, હું છું, હું છું. અને હું ભાવ છે બંધાતો ગયો, દેહ ભાવ જેને કહીએ, વધુ ને વધુ સોલિડ થતો ગયો. અને સોલિડ થતો ગયો એને કરીને જે જન્મમાં ગયા ત્યાં અહમ મમત્વ ગ્રંથિ વધતી ગઈ. અને એને લઈને અજ્ઞાન જેમ આપણે કહ્યું ને કે સંગે કરીને જે પેલું સિંહનું બચ્ચું હતું
પરંતુ બકરાના સંગે કરીને એને હું બકરું છું એ મનાતું ગયું. ધ્યાસ બકરા ધ્યાસ થઈ ગયા. એમ આ મોટા મોટું અજ્ઞાન વધતું ગયું, જેને અજ્ઞાન કહો, મૂળ અજ્ઞાન કહો, મૂળ માયા કહો, આ સંસાર કહો, કારણ શરીર કહો, અહમ મમત્વ કહો, એ બંધાતું ગયું. અને એને તોડવાનું એટલે અઘરું પડે છે. આપણે કહીએ છીએ કે ઉપાસના જેટલી અઘરી ના પડી આપણને, એટલું આ અઘરું પડે છે. બોલો, એ અઘરી ના પડી. કેમ? કારણ કે કોઈ પૂર્વજન્મની અંદર કોઈની ઉપાસના કરી જ નથી. એમાં આપણે બ્લેન્ક પેપર હતા. કૂતરાને કોની ઉપાસના હોય? ચલો, ગધેડાને કોની ઉપાસના હોય? હા, કીડી મકોડાને કોની ઉપાસના હોય? પણ એ બધામાં આ તો કર્યું જ છે. અહમ મમત્વને મજબૂત કરતા જ ગયા છે આપણે. એ તો એક જન્મમાં અહમ મમત્વ મજબૂત કરી. બાપજી કહે છે ને કે ચકલી છે, ચકલી તે જોજો તમે, દાણો આમ ચડવા જાય છે ને પછી પોતાનું બચ્ચું હોય એ મોઢું પોળું કરે એટલે એમાં દાણો મૂકે, બીજું બચ્ચું આવે એટલે તરત એ અહમ મમત્વ, આ મારું છે, હું આની માં છું ને આ મારું છે, એમાંય દ્રઢ થઈ ગયું. ગાયનું વાછડું, પોતાનું વાછડું આવે તો તરત મોઢું મારે છે, અરે મોઢું તરત ધાવણ છોડે છે. અને તમે જુઓ જો બીજું બચ્ચું આવે તો પાટું મારે છે. એ હમને મમત્વ પાકું થતું જ ગયું. અને એટલે એને એટલી બધી દિવાલ જાડી થતી ગઈ, એટલી દિવાલ જાડી, એટલે તોડવામાં અત્યારે વાર લાગે છે, આટલી બધું શ્રમ પડે છે મહારાજને મોટા બધા. આગળની પ્રેક્ટિસ છે, મનુષ્યમાં પણ આગળ એને ધરેલા છે, એની એ પ્રેક્ટિસ છે. એટલે એથી એને એક જાણપણું રહી ગયું છે કે બચ્ચાને આવી રીતે એને મોઢામાં ચાંચમાં લઈને એને બચ્ચાને મુકાય, એને સ્તનપાન એને જ કરાવાય, પોતાના બચ્ચાના મારું હોય એને જ બીજાને લાત મરાય, એને અહમ મમત્વ રહી જાય છે. એટલે કોઈ શીખવાડ્યું નથી. જેમ પેલા બાળકને કોણે શીખવાડ્યું? જોજો એ સીધું જે કંઈ પણ જમવાનું કે એના હાથમાં આવે સીધું મોઢામાં જ મૂકશે. નાકમાં મૂક્યું કોઈ દાડે? કાનમાં મૂક્યું? નાનું બાળક 2 દાડાનું 2 વાહનું છોકરું હોય એ કંઈ પણ આમ વસ્તુ આમ પેન આવે ને તો મોઢામાં મૂકશે. આમ નાખી કોઈ દાડા? મેં તો જોયું ને. તમે જોયું? આમ નાખી કોઈ દાડા? ખબર પડે છે ને, આંખમાં ના નાખાય, ફૂટી જાય આંખ. કોને શીખવાડ્યું એને? સીધું મોઢામાં નાખે છે. હાથ નાખે, અંગૂઠો નાખે ને તો એ જોજો તમે, ક્યાં નાખે? મોઢામાં નાખે. આમ નાખ્યો કોઈ દાડો? આમ કુચાડી દીધો કોઈ દાડો? કોઈ છોકરાએ આંખમાં ખોદો મારી એક ફોડી નાખ્યું એવું કંઈ સાંભળ્યું? મેં તો ક્યાંય છાપા બાપા તો વાંચ્યું હોય ક્યાંક. કોઈ દાડો આમ નાખીને બેઠું છોકરું? આમ નાખીને તમે જોજો, તમે દૂધ આવતું એમાં બેઠું ચૂસ્યા કરે. આ બધું શું છે? નેટ પ્રેક્ટિસ છે આ બધી. આજે નાનું બચ્ચું, ગાયનું બચ્ચું એના આંચળમાં જ કેમ મોઢું નાખે છે? એની માના આંચળમાં જ. ચલો, કેમ પૂંછડામાં ના નાખ્યું? પૂંછડું લઈને, પૂંછડું એવું જ હોય તો પૂંછડું લઈને ચોક કરતું હોય તો કોઈ દા જોયું તમે? સીધું આંચળમાં. એને કોને શીખવાડ્યું ભાઈ અહીં જ જવાનું છે? દોડતું તમે બોલો ને, છોડો ને, વાછડાને તમે છોડો ને, દોરીને લઈ જાઓ પછી મોઢું નાખે એમ નહીં. છોડો એટલે સીધું ત્યાં જાય, અને સીધું જઈને મોઢું ક્યાં નાખે? આંચળમાં જ. આ બધી નેટ પ્રેક્ટિસ છે જન્મની, અને એ પાસ લાગી ગયા છે. એ જે કુસંગ છે, જે દેહનો કુસંગ, ભલે એનામાં બુદ્ધિ શક્તિ નથી, પરંતુ જે આગળની સ્મૃતિ રહી ગઈ છે, કે રહી જાય છે, જ્ઞાન રહી જાય છે, અને એ જ્ઞાને કરીને બધું કરે છે. આજે ચલો, આ તો બાલ્યાવસ્થા છે, વાસના દબાઈ ગયેલી છે. ક્યાં તમે કોઈ કોલેજમાં ક્લાસ ભરવા ગયા છો ને તમને ખબર પડે કે વિષય સુખ આ રીતે ભોગવાય એમ? અનાદિકાળનું બધું અજ્ઞાન છે કે જે જીવ ઉપર જડાયેલી વાસનાઓ છે બધી, અને એ કુસંગ કરીને છે. મોટો દેહ ભાવનો કુસંગ એ મારી નાખે છે. અને જ્યાં ગયા ત્યાં પોતાનું સ્વરૂપ માની લીધું, અને એમાં સુખ માની લીધું, એને જ પોતાનું સ્વરૂપ માની લીધું. પણ એ અજ્ઞાન છતું નથી થતું, આ અજ્ઞાન એ છતું થાય છે. અને એ છતું ક્યારે થયું? સહેજ જ્ઞાન તરફ વળ્યા ત્યારે છતું થયું. બાકી તો જગતના જીવને અત્યાર સુધી આપણને ક્યાં ખબર પડતી હતી કે દેહ ભાવ કોને કહેવાય, કે અજ્ઞાન કહેવાય? ક્યાં આપણે ખબર પડતી હતી? અને હજુ ક્યાં ખબર? આપણે બધા અજ્ઞાની થઈ ગયા છે એમ માનો છો? હજુ એની જ પુષ્ટિ કર્યા કરીએ છીએ વાતે. કોઈ દા ગુરુ કરવો પડ્યો? કોઈ નહીં. કારણ કે અનાદિકાળની જે જન્મ ગયો તેણે કર્યું છે એને. બોલો, એટલે જ કીધું ઊંઘ, આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન,
એને તમામ જન્મોમાં કર્યું છે. આ ચાર વસ્તુ. એટલે કોઈ પણ રીતે કોઈ લિક્વિડ લીધું, કોઈ માંસાહાર લીધો, કોઈ બીજું કર્યું કે આહાર, નિંદ્રા, ભય અને મૈથુન, આ 4 વસ્તુ તમામે તમામ નેટ પ્રેક્ટિસ છે. એના પરિણામ છે. અને એના એટલા પાસ લાગી ગયા છે, દેહ ભાવના એટલા બધા પાસ લાગી ગયા છે. ચૈતન્ય ખુદ પોતે સુખરૂપ છે. ભગવાનના સુખરૂપ એને શબ્દ ના બોલાય, એના માટે તેજરૂપ શબ્દ ના બોલાય, પણ તેજ છે. કોનું તેજ છે? અન્વય શક્તિનું છે. ભલે તળીએ ગયું પણ જીવ પ્રાણી માત્ર સુધી વ્યાપીને રહેલું છે એમ કહે છે. એટલે ખરેખર અન્વય શક્તિ એટલે મહારાજનું જ ધ્યાન અન્વય શક્તિ દ્વારા એક કિરણની ઉત્તરોત્તર ત્યાં સુધી ગયું. સુખરૂપ શબ્દ બોલાય નહીં. પરંતુ સુખ, જેમ નિરાકારવાદીઓ છે એને આત્માના રૂપે માને એટલે સુખ મનાય છે ને, એને સુખ આવે. એમાં એ સુખ શાનું આવે છે? કે શું? દુઃખની નિવૃત્તિ થઈને એટલે સુખ છે. જેમ કોઈ વ્યક્તિ હોય ને 10 કરોડનું દેવું હોય, ઊભો જ ના થાય, બિચારા રાતે ઊંઘી ના આવતી હોય, અને કોઈ આવીને કહી દે જા કાલથી 10 કરોડનું દેવું માફ, બોલો રાજીનો રેડ થઈ જાય, સુખ્યો થઈ જાય. એ સુખ્યો શાનો થયો? એનું જે દુઃખ ગયું એનું સુખ છે. એમ દેહ ભાવનું જે દુઃખ છે એની નિવૃત્તિ થાય છે. દેહથી જુદો આત્મા માને અને પોતાના આત્મારૂપ માને એટલે દેહની નિવૃત્તિ, દેહના દોષોની, દેહ ભાવની નિવૃત્તિ થઈ જાય છે. અને નિવૃત્તિ થઈ જાય છે એટલે એને ઘણો આનંદ આવે. જેમ 10 કરોડનું દેવું કે 100 કરોડનું દેવું હોય, કેટલો દબાઈ ગયો હોય એનાથી, આખો દબાઈ ગયો હોય દેવાથી જ, અને એનામાંથી જ્યાં નિવૃત્તિ થાય કેટલો રાજીનો રેડ થઈ જાય કે એને એમ જ લાગે કે મારી આ દિવાળી આવી, સાચી દિવાળી આ જાય, રાજી થઈ જાય. એના જેવું છે. પણ એ કંઈ મૂર્તિનું સુખ નથી, એ સુખમય નથી. પરંતુ સુખ તો ભગવાન સિવાય, મૂર્તિ સિવાય ક્યાંય છે જ નહીં. સ્વામિનારાયણ સિવાય સુખ જ ક્યાં છે? સુખ સાચું નથી ક્યાંય, મૂર્તિ વિના સુખ સાચું નથી ક્યાંય. સમજાય? હવે એ સુખ તો એનો ત્યાં એની સાથે જોડાણ થાય, એની સાથે એકતા થાય, એના જેવો થાય, અને એની સાથે રોમ પણ એક થાય, ત્યારે એને સુખ આવે. આજે એકાંતિકનું સુખ આવે છે, અથવા તો ચાલો આપણે બધા મૂર્તિનું સુખ આવે. શાનું આવે છે? વાઘાનું આવે છે, વસ્ત્રોનું આવે છે, અલંકારનું આવે છે, અવરભાવનું સુખ આવે છે, દર્શનનું સુખ આવે છે. એ કે મૂર્તિનું સુખ નથી. અનાદિ મુક્તને જ મૂર્તિનું સુખ. અને મૂર્તિનું સુખ લેવું હોય તો મૂર્તિ જેવા ફરજિયાત થવું જ પડે. એના જેવો થાય એને જ એનું સુખ આવે, તો જ એમાં જોડાઈ શકે. પ્રતિલોમપણું થાય. પ્રતિલોમપણું સુખ આવવાનો અવધિ છે. પાણી આપણે કાયમ કહીએ છીએ, ગ્લાસમાં પાણી હોય પણ હાથમાં હોય, પ્રાપ્તિ થઈ ગઈ છે. અનુલોમ પણ એમ જોયા કરે તો એનું સુખ નહીં આવે, સ્વાદે નહીં આવે, કશું ના આવે. પણ જ્યારે પ્રતિલોમપણું થાય એનું, ત્યારે જ એને સુખ આવે છે, એનું સ્વાદ આવે છે, સુખ આવે છે. ખોરાક છે એના જ્યારે પ્રતિલોમપણું થાય ત્યારે સુખ. અને પ્રતિલોમપણું ક્યારે થાય, કોની સાથે પ્રતિલોમપણું થાય? એના જેવું. એ તો બધા વિજાતી દ્રષ્ટાંતો છે. પરંતુ મૂર્તિ સાથે માત્ર પ્રતિલોમપણું નહીં, એના જીવો થઈને પ્રતિલોમપણું કરે. તદરૂપ માત્ર નહીં, તદરૂપ અને તદલીન, આ 2 શબ્દો કીધા છે. તદરૂપ એટલે એના જેવા થવું, અને તદલીન એટલે એકમેક થવું, રસબસ થવું. તદલીનપણું એ પ્રતિલોમપણું છે, અને તદરૂપપણું એટલે માત્ર સજાતીપણું છે. અને સજાતીપણું તો પરમ એકાંતિકનું છે. એને તે સજાતીપણું તો છે જ, પુરુષોત્તમ રૂપ જ છે. પરંતુ એ તદરૂપપણું છે, તદલીનપણું નથી. આમાં અનાદિમુક્ત તદરૂપ છે અને તદલીન છે. અને તદલીન છે એટલે સુખ આવે છે. એની સાથે એકમેકપણું છે ને એનું સુખ આવે છે. એટલે સુખ મૂર્તિ સિવાય નથી. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવાની ચાવી છે. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવાની ચાવી છે.